ઓફિસ છે એમાં પણ આજ સુધીમાં એનઓસી નથી, કોર્પોરેશનની ઓફિસને એનઓસી નથી, તો બીજા લોકોને તમે માંગણી કરવા જાઓ તો લોકો તમને કહેતા નથી. લોકોની જવાબદારી છે તો કોર્પોરેશનની પણ જવાબદારી છે, પોતાને ફાયર એનઓસી હોવું જોઈએ, જે કોર્પોરેશનની ઓફિસમાં આજ સુધી ફાયર એનઓસી નથી. એથલેટિક ટાવરની અંદર ટીઆરપી ગેમ ઝોન થયા પછી 3 લોકોના મૃત્યુ થયા છે. આ 3 લોકોના જે મૃત્યુ થયા છે એના ભાગરૂપે પણ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સુધરવાનું નામ લેતા નથી, એનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આજે મેં પ્રેસના મીડિયાના બધા મિત્રોને હું એક વિનંતી સાથે કહું છું કે રાજકોટના નહીં પરંતુ પ્રદેશના મોટા ગજાના ભાજપના નેતાઓના આશીર્વાદ અને એની સાંઠગાંઠ કે એની કંઈ ભાગીદારી જે હિસ્સેદારી છે એના હિસાબે ત્યાં 3 લોકોના મૃત્યુ થયા છે. 2023 પછી રાજકોટ મહાનગરપાલિકાએ એનઓસી આપેલ નથી, તેમ છતાં ત્યાં એમના મકાનો અને ઓફિસો ધમધમી રહી હતી, એનો ભાગરૂપે 3 લોકોના મૃત્યુ થયા છે. હા, જનરલ બોર્ડમાં બાટલો એટલા માટે લઈ જાઉં, કમિશનરને રાજકોટના મેયરને ખબર પડે કે રાજકોટની પરિસ્થિતિ અહીંયા રાજકોટ કોર્પોરેશનમાં જે જગ્યાએ અમે બેસીએ છીએ ત્યાં આગ લાગે તો અમારે મરી જવું, બચાવ માટે, સ્વ બચાવ માટે. ના, એક ભાજપના મોટા નેતાને જાણવા, પ્રેસના મીડિયાના મિત્રોથી જાણવા મળ્યા મુજબ કોઈ નેતાઓની ઓફિસ આવેલી છે બાજુમાં અને ત્યાં એમાં હિસ્સેદારી છે એવું અખબારો દ્વારા જાણવા મળે. હા, અમારી સેફટી, રાજકોટના કોર્પોરેટર તરીકે અમારી પોતાની સેફટી રહે, આગ લાગે તો મરી ન જાય એના માટે આ ફાયર લઈને જઈએ છીએ. હાલો.